રાધનપુર હાઈવે 4 રસ્તા રામલાલ ચોક ખાતે હિન્દુ સમાજે કર્યા દેખાવ. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થયેલ હુમલાને લઈને રેલીનું આયોજન. પાટણ જિલ્લાના રાધનપુર હાઈવે 4 રસ્તા ઉપર આવેલા રામલાલ ચોક ખાતે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને અન્ય હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો. બાંગ્લાદેશની અંદર હિન્દુ મંદિરો પર થયેલા હુમલાઓ, હિન્દુઓ પર થયેલા હુમલા, હિન્દુ સંસ્કૃતિને નાશ કરવામાં બાંગ્લાદેશના અમુક તત્વો ભાગ ભજવી રહ્યા છે. તેના વિરોધમાં પરિવર્તન આવતા બાંગ્લાદેશના હિન્દુઓની કપરી પરિસ્થિતિ સર્જાય છે. તેવા સમયે ભારતના હિન્દુઓ બાંગ્લાદેશના હિન્દુઓને સમર્થન કરી રહ્યા છે. તેના ભાગરૂપે આજ રાધનપુર હાઈવે 4 રસ્તાઓ પર ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું અને બાંગ્લાદેશમાં વસતા હિન્દુઓને ન્યાય મળે તેવી માંગણી કરી હતી. ક્રાઇમ આવાજ રાધનપુર. हिंदू जागो तो एक बार हिंदू जागो तो हिंदू जागो तो जागो तो एक बार हिंदू जागो तो आज राधनपुर शहर अंदर समग्र हिंदू समाजना युवा शक्ति समग्र धर्मप्रेमी देशप्रेमी नागरिकों द्वारा बांग्लादेश में थयेला हिंदुओं पर अत्याचार विरोध में चक्काजाम कार्यक्रम राखवामां आवेलो हतो. समग्र हिंदू समाजना खूब बड़ी संख्या में उम्मीदवारों कार्यकर्ताओं अत्र उपस्थित रहीने सरकार ने जोरदार सूचक संदेशो आप्यो छे कि हिंदू हवे आ कोईपण प्रकारनी आवी कोईपण प्रकारनी मुश्केली अथवा तो एमां थता अत्याचार कोई सहन करशे नहीं अने आवनारा समयमां आ प्रकारे एकजूट थईने समग्र हिंदू समाज एनो मुकाबलो करशे. दुनियाना कोईपण देशनी अंदर हिंदू पर जो कोईपण प्रकारनो अत्याचार थयो तो एनो जवाबदार जवाब आपवामां आवशे अने संगठित हिंदू समाज द्वारा आगामी समयनी अंदर समग्र भारतवर्षनी समग्र विश्वनी अंदर हिंदू एकताना दर्शन करवामां आवशे. ए प्रकारने एक जोरदार कार्यक्रम आज राधनपुर शहर में सर्वे हिंदू समाज युवा शक्ति बड़ी शक्ति मार्गदर्शक द्वारा થઈ ગઈ. અસ્તુ ભારત માતા કી જય. આજે રામલલ્લા ચોક રાધનપુર હાઈવે 4 રસ્તા ઉપર આ વિશાળ હિન્દુ સમાજના લોકોનું સમગ્ર હિન્દુ સમાજ ભેગા થઈ અને બાંગ્લાદેશમાં થયેલા સત્તા પરિવર્તન પછીના જે હુલ્લડો તોફાનોમાં હિન્દુ આસ્થાઓ ઉપર, હિન્દુ મા બહેનો ભાઈઓ ઉપર તથા હિન્દુ મંદિરો ઉપર, એવા હિન્દુ મંદિરો જેને બાંગ્લાદેશ આઝાદ થયું ત્યારે ઇસ્કોન મંદિરે ત્યાંના લાખો લોકોને જમાડ્યા છે અને બાંગ્લાદેશને સદ્ધર કર્યું, એવા મંદિરો પણ તોડી નાખવામાં આવે છે. લાખો લોકોની સંપત્તિઓ નષ્ટ કરી દેવામાં આવી છે. હિન્દુઓની કતલેઆમ થઈ છે. આશરે 300 ઉપરાંત હિન્દુઓ ત્યાં મૃત્યુ પામ્યા છે. આજે પણ હિન્દુઓ અનેક જિલ્લાઓમાં ઘરની બહાર નથી નીકળી શકતા. ઢાકા જેવા મોટા શહેરોમાં હિન્દુઓ જાગૃત થયા છે, વિરોધ કર્યો છે. ભારતની સરકાર નરેન્દ્ર મોદી શ્રીએ પણ આ બાબતે સખત વિરોધ નોંધાવ્યો છે. પરંતુ એ દેશના કેટલાક છુપા ગદ્દારો કે જે આનો વિરોધ કરવો છે એનો વિરોધ નથી કરતા. ગાઝાની અંદર ફિલિસ્તીનનો સમર્થન કરે છે જ્યારે હિન્દુઓનું જ્યારે કતલેઆમ થઈ રહી છે ત્યારે કોઈ વિરોધ નથી કરતા. વિશ્વની સત્તાઓ પણ આ બાબતે મૌન છે. જ્યારે આપણે હિન્દુઓએ બધા એક થવું પડશે, જાગવું પડશે. એ જનજાગૃતિ, હિન્દુઓની જાગૃતિ માટે આ અભિયાન કર્યું છે અને ભવિષ્યમાં આ પ્રકારે જો આ આંદોલન નહીં થાય અને હિન્દુઓ જાગૃત નહીં થાય તો આવી જ પરિસ્થિતિ ભારતની અંદર હિન્દુઓની થવાની છે. એટલે હિન્દુઓએ જાગવું પડશે અને એ જનજાગૃતિ માટે આ એક આપણો પ્રદર્શન છે, આ દેખાવ છે અને ખૂબ મોટી સંખ્યામાં હિન્દુઓ અહીંયા ઉપસ્થિત રહી અને સાથ સહકાર આપ્યો. બધાએ શાંતિપૂર્વક આ ચક્કાજામને આપણે સફળ બનાવ્યું. એ બદલ સમગ્ર રાધનપુરના હિન્દુઓનો ખૂબ ખૂબ આભાર. બધા આ રીતે હિન્દુ બંધુઓ જાગૃત રહીશું.